કેમ છો લાલાઓ? જો લાલા તે રેગ્યુલર મહેનત કરી હોત તો આજે આ પરિણામ ના મળ્યું હોત, તું પાસ થઈ ગયો, બરાબર છે. પણ જે થયું હવે, ઓકે, હવે ચિંતા કરવાની જરૂર નથી. પણ જાગ્યા ત્યારથી સવાર, બસ આજે હું જે કહું છું ને એટલું તું કરી લે, બસ તો તું પાસ થઈ જઈશ. તારું આખું જે વર્ષ છે એ બગડશે નહીં. તો લાલા ચાલ, હું જે કહું એટલું તારે કરવાનું છે, ઓકે. તો પૂરક પરીક્ષા માટે આટલું ખાસ કરવું, તો કઈ કઈ વસ્તુ કરવાની છે ચેપ્ટર વાઇઝ હું કહીશ. જો સૌથી પહેલા તારે જો લાલા પાસ થવું ખાલી ચેપ્ટર નંબર 14 સંભાવના તારે ખાસ કરવું પડશે. ચેપ્ટર 14 સંભાવના આ તારે ખાસ કરવું પડશે, કારણ કે આ કેટલા ગુણનું છે? 14 ગુણનું છે. 14 ગુણનું ચેપ્ટર છે, તો તારે આ ખાસ કરવું પડશે. સૌથી પહેલા તો શું કરતું, સંભાવના ચેપ્ટર છે એ આખું કમ્પ્લીટ કરી દે. આપણા ચેનલ ઉપર આના વિડીયો મુકાઈ ગયા છે, તો તું જોઈને આ ચેપ્ટર કરી દે. 14 ગુણ તારા કમ્પ્લીટ આવી જશે, બરાબર છે. હવે બીજું શું કરવાનું છે? તો દરેક વસ્તુ ચેપ્ટર 2 કર. ચેપ્ટર 2 ની અંદર તારે સ્વાધ્યાય 2.2 કરવાનું છે. ખાસ ધ્યાન રાખજે, ગુણ હંગાત કરવું. સ્વાધ્યાય 2.2 કરીશ, એમાંથી તને 4 ગુણ મળી જશે, ઓકે. આમાંથી કેટલા ગુણ? 4 ગુણ લાલા. ત્યારબાદ તારે શું કરવાનું છે? ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 એની અંદર સ્વાધ્યાય 3.2 એનો ક્વેશ્ચન 1 પહેલો જ દાખલો કરવાનો છે. ક્વેશ્ચન 1 આખો કમ્પ્લીટ કરવાનો છે, અને સ્વાધ્યાય 3.3 નો પહેલો ક્વેશ્ચન, આખો ક્વેશ્ચન, બરાબર છે. બીજા જે ક્વેશ્ચન છે કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. તું આટલું કરી દઈશ. આ આદેશ અને લોપ છે, આમાંથી એક દાખલો 100% પૂછાય, 100%, બરાબર છે. આમાંથી એક દાખલો એટલે 3 ગુણ. પછી ટોટલ કરીએ છીએ. હવે શું કરવાનું છે આગળ? ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 4 ની અંદર ખાલી તારે સ્વાધ્યાય 4.2 કરવાનું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 4.2 ની અંદર માંડ 7 થી 8 દાખલા છે. આ કરી લઈશ ને એટલે આમાંથી તારે 7 ગુણ થશે. કેવી રીતે 7 ગુણ? તો વિભાગ સી માં એક દાખલો પૂછાશે ને વિભાગ ડી માં પણ એક દાખલો પૂછાય છે, તો આ તારા 7 ગુણ થઈ જશે. ચેપ્ટર 5 ની વાત કરું, ચેપ્ટર નંબર 5. હવે ધ્યાન રાખજો, ચેપ્ટર 5 માં તારે શું કરવાનું છે? તો ચેપ્ટર 5 ની અંદર તારે ઉદાહરણ, હું જે કહું એટલા ઉદાહરણ કરી દે. એક ઉદાહરણ નંબર તારે કરવાનું છે 3, 4, 7, 8, 11 અને 14. આટલા ઉદાહરણ કરવાના છે. બીજું સ્વાધ્યાય 5.2 ના ક્વેશ્ચન નંબર 2, 4, 17, 18, 19 અને 20. ચેપ્ટર નંબર 5 માંથી તારે આટલા દાખલા કરવાના છે, ઓકે. હવે આવી જઈએ ચેપ્ટર નંબર 6 પર. ચેપ્ટર 6 ની અંદર ખાલી ને ખાલી તારે પ્રમેય કરવાનો છે. પ્રમેય કરવાનું છે 6.1. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 100% હશે. કેટલા ગુણની અંદર? તો 4 ગુણની અંદર, ઓકે. પછી ટોટલ ગુણ કરાવું છું. ચેપ્ટર નંબર 7. જો 7મા ની અંદર શું કરવાનું છે? બધું કઈ કરવાની જરૂર નથી, ખાલી જેટલું કહું છું એટલું કરી લે લાલા, ઓકે. ચલ, સ્વાધ્યાય 7.1 ની અંદર પહેલો જ દાખલો કર, બીજું કઈ નહીં. સ્વાધ્યાય 7.2 ની અંદર તારે બધા દાખલા કરવા જ પડશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેટલા ગુણ? 6 ગુણ. વેરી મોસ્ટ. હા, દાખલા નંબર 8 ની કરે તો ચાલશે, બાકી 9 દાખલા થશે. 9 તારે કરવા પડશે. હવે ચેપ્ટર નંબર 8 જો દાદા, ચેપ્ટર 8. તો ચેપ્ટર 8 ની અંદર તારે સ્વાધ્યાય 8.1 એમાં ક્વેશ્ચન નંબર 3 અને 11 કરવાનો છે. 3 અને 11. અને સ્વાધ્યાય 8.2 માંથી તારે ક્વેશ્ચન નંબર પહેલો અને બીજો દાખલો કરવાનો છે. આ 100% હશે. 2 ગુણ તારા સમજી જ લે. આ 100% હશે જ 2 ગુણ, ઓકે. ચાલો, એક આ દાખલો પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન રાખજે લાલા, જે કહું છું એટલું કરતો રહેજે, લખી દેજે આ બધી વસ્તુઓ. હવે જઈએ ચેપ્ટર નંબર, આમાં એક બીજું ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 4. આ પણ તારે કરવાનો છે. હવે ચેપ્ટર નંબર 9 ઉપર જઈએ. ચેપ્ટર 9 એકદમ સરળ છે. 3-4 દાખલા જ કહું છું એટલા કરી દેજે, એમાંથી જ પૂછાશે લાલા. 9માં તારે ઉદાહરણ નંબર 1 કરવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાય 9.1 માંથી તારે
પહેલો દાખલો, ચોથો દાખલો અને પાંચમો દાખલો, આ ત્રણ જ દાખલા લાલા કરવાના. આ તે કરે એટલે તારે 2 ગુણ 100%, 100% કહું છું હું, 100% તારા 2 ગુણ આ થઈ જશે. ઓકે, ચલ આગળ વધીએ. ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિભાગ સી ની અંદર 2 દાખલા હશે. આની અંદરથી આ જે કહું છું એમાંથી 2 દાખલા. એક તો તારે પ્રમેય કરવાનો છે, પ્રમેય 10.2. ઓકે, અને જો તારે રિસ્ક ન લેવું હોય તો 10.1 પણ કરી લેજે. જનરલી તો 10.2 જ પૂછે છે, 10.1 કરી દેજે તો કોઈ રિસ્ક રહેશે નહીં. હવે સ્વાધ્યાયની વાત કરું તો સ્વાધ્યાય 10.1 એનો ક્વેશ્ચન નંબર પહેલો બીજો કરી દેજે. MCQ માં કામ આવશે, MCQ ની અંદર તારે કામ આવશે. બીજી વસ્તુ સ્વાધ્યાય 10.2, 10.2 ની અંદર 11 થી 12 દાખલા છે, બધા કરવાની કોઈ જરૂર નથી લાલા. 3 દાખલા કહું છું. પહેલો દાખલો કર, છઠ્ઠો દાખલો કર, 7મો દાખલો અને 8મો દાખલો. આ 2 દાખલા મને તો એવું લાગે આ 2 માંથી જ 100% દાખલો હશે, પણ તું આ 4 દાખલા કરી દેજે એટલે તારું કામ થઈ જશે લાલા. ક્લિયર? ચલો બાકી જો હવે ધ્યાન આપ. ચેપ્ટર નંબર 10 સુધી 11, 12 આની અંદર ખાલી સૂત્રો પર, બીજું કઈ કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર જે છે એમાં તારે બધું ની કરે, ખાલી બહુલકનો દાખલો કરીને જા. બહુલક સૂત્ર ખાલી બહુલકનું કરીને જા, કામ થઈ જશે. બસ આટલી વસ્તુ કરી લે એટલે તું 100% પાસ. ને આ તો વધારે માર્ક્સ નું થાય છે. હવે જો તને માર્ક્સ ગણો એક વસ્તુના, જો સૌથી પહેલા તું આ ચેપ્ટર કરી નાખ, બરાબર. 14 ગુણ, માની લે કે તને 14 માંથી 14 નથી આવતા, 10 ગુણ થઈ ગયા. 14 માંથી 10 ગુણ તો આવે. આ તારા 4 માર્ક્સ, બરાબર છે. આ તારા 3 ગુણ, ક્લિયર. આ 7 ગુણ 100% હશે આમાંથી જ. ઓકે, આની અંદરથી ઓછામાં ઓછું માની લેને 4 ગુણ તો ગણિત લે, 4 ગુણ તો પાકા જ છે, બરાબર છે. 4 ગુણ આ થયા. આગળ જો તું અહીંયા કેટલા હતા? આ 4 ગુણ, બરાબર છે. આ 2 ગુણ 100% છે. આ 6 ગુણ, તો 4 અને 6 10, 10 ને 2 12 ગુણ, બરાબર છે. તો અહીંયા બીજા એડ કરી નાખું છું 12 ગુણ. હજુ આગળ વધીએ, ચલો અહીંથી 2 ગુણ, બરાબર છે. આ 2 આ 100% છે તારું પહેલા, આ 100% છે. 2 ગુણ, 2 ગુણ આમાંથી તારે આવશે વિભાગ સી માં 2 દાખલા એટલે આ તારા 6 ગુણ થાય છે. ઓકે, તો 6 અને આરે 2 એટલે 8 ગુણ. 8 ગુણ આપણા પાકા છે, તો અહીંયા આપણે એડ કરી દઈએ બીજા 8 ગુણ. ઓકે, તો હવે ટોટલ મારી દે બસ આટલું. આ જો 8 ને 10, 10 ને 14, 14 અને 7, બરાબર છે. 14 7 21, 21 અને 3 24, 24 અને 4 28, 28 ના 8 વધી 2, 2 ને 3 અને 4. ઓકે, 48 ગુણનું થાય છે. જો આટલી જ વસ્તુ ખાલી કરે છે તારા 48 માર્ક્સ. MCQ વિભાગ એ તો મેં કીધો જ નથી, વિભાગ એ પણ કહીશ કે કયા કયા વસ્તુ ટોપિક કરવાના છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી મને મોટિવેશન મળે આવા જ વિડીયો બનાવવા માટે. થેન્ક યુ.